નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવાનું છે સૌથી મહત્વના મુદ્દાને લઈને, કે જેમાં એસઆઈઆરની જે વાત છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે અને તેમાં પણ સિસ્ટમેટિક ઇન્ટેન્સિવ જે રિવિઝનની વાત થતી હોય અને તેમાં પણ સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે આ કરવું કેમ જરૂરી હતું. એસઆઈઆર જો હું છેલ્લા ઘણા વખતની વાત કરું તો 1951થી લઈને 2004 સુધીમાં 4 વખત કરવામાં આવ્યું હતું. 8 વખત કરવામાં આવ્યું હતું. લાસ્ટમાં 2003માં જે ઇન્ટેન્સિવ રિવિઝન જે કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ બિહાર ઇલેક્શન જે 6મી તારીખે અને 11મી તારીખે જેનું આયોજન કરવામાં આવ્યું છે તેના લગભગ 4 કે 5 મહિના પહેલાં આ એસઆઈઆર થતું હોય છે અને તેની શરૂઆત જે બિહારમાં ઇલેક્શન કમિશન દ્વારા તો કરવામાં આવી હતી અને ઇલેક્શન કમિશનના મુખ્ય ચીફ ઇલેક્શન કમિશનર એટલે કે જ્ઞાનેશ કુમાર દ્વારા પણ વિગતો આપવામાં આવી હતી કે જે બિહારની જે વિગતો સામે આવી છે, જે વિગતો અમે મેળવી છે અને તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે આ બિહારમાં જે પણ કોઈ અત્યારે કામગીરી કરવામાં આવી છે એસઆઈઆરને અનુલક્ષીને તે મહત્વપૂર્ણ કામગીરી છે અને દરેક રાજકીય પક્ષને સાથે રાખીને આ એસઆઈઆરની પ્રક્રિયા ધરવામાં આવી હતી કે જેનાથી ઘણો બધો ફાયદો પણ થયો છે. અને આ એસઆઈઆર પ્રક્રિયા એટલી સક્સેસફુલ જોવા મળી કે જેના કારણે 12 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ હવે એસઆઈઆરની સિસ્ટમ જે લાગુ કરવામાં આવશે કે જેમાં ગુજરાત, ગોવા, છત્તીસગઢ, આંદામાન નિકોબાર, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પોંડિચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલથી જ આ પ્રક્રિયા જે શરૂ કરી દેવામાં આવશે. સાથે જો હું કન્ટ્રી વાઇઝની વાત કરું તો જે ભારતની જે પ્રમાણેની આ એસઆઈઆર સિસ્ટમ છે તેને અનુલક્ષીને એટલે કે અમુક સિસ્ટમો જે અત્યારે તો આપણે ઘરે ઘરે જઈને જે પ્રક્રિયા ધરવામાં આવતી હોય છે, જે એસઆઈઆરનો મુખ્ય હેતુ છે કે મતદાર યાદીમાં સુધાર કરવાનો, ચૂંટણી પંચને લાગે ત્યાં અત્યારે તો સુધાર કરવાનું, સાથે સાથે જે યોગ્ય નામો છે એમને અત્યારે તો એડ ઓન કરવાના, જે અન્ય નામો છે એટલે કે જે યોગ્ય છે એમને ડબલ નામ અત્યારે તો એડ કરી દેવામાં આવ્યા હોય તેને દૂર કરવાના, તેવી અત્યારે તો મહત્વની કામગીરી છે. જો એસઆઈઆરને અનુલક્ષીને જ વાત કરીએ તો યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને નેપાલ કે જે કન્ટ્રીઝ છે કે જે એસઆઈઆરનો આ જ રીતે ક્યાંક ઉપયોગ કરતી હોય છે અને આ જ પ્રક્રિયા ધરવામાં આવતી હોય છે કે જેના કારણે યોગ્ય જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોગ્ય રીતે થઈ શકે. સાથે હવે સવાલ એ પણ થતો હોય છે કે બિહારની જ્યારે ચૂંટણી હતી અને બિહારની ચૂંટણી વખતે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આક્ષેપો ઘણા બધા થયા. રિઝલ્ટ પણ સામે આવ્યું, ભાજપે પણ ક્યાંક જવાબ આપ્યો. એ તમામ રાજકીય બાબતોની વચ્ચે જ્યારે એસઆઈઆર પ્રક્રિયા અત્યારે તો હાથ ધરવામાં આવીને આગામી સમયમાં પણ હવે તેને લઈને જે કામગીરી કરવામાં આવશે એ કેટલી યોગ્ય થશે તેને લઈને મારે ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. મેં એમ કહેવાય ને કે શરૂઆત તો અત્યારે મેં ઘણી બધી કરી લીધી અને ઘણી બધી જે બાબતોને લઈને પણ મેં વાતો કહી દીધી, પણ મારે એક બાબત હવે આપણે એ પણ પૂછવી છે કે મેં જે રીતે કહ્યું કે 1951થી લઈને 2004 સુધીમાં જે 8 વખત આ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી અને 8 વખત જે આખી પ્રક્રિયા ધરવામાં આવી અને તેમાં પણ લાસ્ટ એન્ડ ફાઇનલની વાત કરું તો લાસ્ટ એન્ડ ફાઇનલ જે પ્રક્રિયા છે એ 2003માં જે કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય કોઈ પણ તરત જે પ્રક્રિયા થઈ નથી. અને બિહારનું ઇલેક્શન હતું તેની પહેલાં એટલે કે જ્યારે બિહારની વાત કરીએ તો 6 અને 11 તો ઇલેક્શન છે, પણ મેમાં આ શરૂઆત કરી દીધી હતી અને પછી આપને પણ ખ્યાલ જ છે કે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવાના જે આખી પરિસ્થિતિ સર્જાઈ હતી એ ક્યાંક અલગ જ પરિસ્થિતિ હતી. આ એસઆઈઆરની પ્રક્રિયા હવે આગામી દિવસોમાં 12 જેટલા રાજ્યોમાં થશે. આપની પ્રતિક્રિયા? સૌપ્રથમ તમામ દર્શક મિત્રોને આજની છઠની લાભ પાંચમની નવા વર્ષની શુભકામના. અમારા મિત્ર હેમંતભાઈ પાછળથી જોડાયા, એમને મોટા ભાઈ છે એટલે ચરણ વંદના. જે મુદ્દો આજનો ખાસ છંછેડાયો છે, હવે વોટર્સનું શુદ્ધિકરણ. નોર્મલી આપણે કે બધી વસ્તુ અપડેટ, જેમ મોબાઈલને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો પછી અપડેટ કરતી રહેવું પડે, એમ તમામ વસ્તુને અપડેટ કરવું પડે. તો ડોક્યુમેન્ટેશન જે ભારતના નાગરિક તરીકે લોકોને આપ્યું છે
એમ વોટર્સને આપણે જો અપડેટ કરવું પડે વોટર લિસ્ટને, અને કારણ કે ઘણાના મરણ થયા હોય, ઘણા માઇગ્રેટ થઈ ગયા હોય, ઘણાની સિટીઝનશીપ બહાર જતી રહી હોય, ઘણા નવા એડ કરવાના 18 વર્ષની ઉંમર પછીના ને, એટલે વોટર્સનું શુદ્ધિકરણ જેને કહેવામાં આવે છે વોટર લિસ્ટનું, એ રીતે તમે કરો તો જો 2004 સુધી રેગ્યુલર થયું તો યુપીએની સરકાર 2004માં બેઠી, એની પહેલા વાજપેયીની સરકાર હતી, અને આજે આ વાતને 20 વર્ષ થઈ ગયા. એમાં 10 વર્ષ યુપીએ, 10 વર્ષ એનડીએ, તો 20 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી આમાં હાથ ધરવામાં ના આવી બંને પાર્ટી તરફથી. અને અચાનકથી આ ભૂવો ધૂણો, અને હવે વાંધો નથી, જરૂરી છે દરેક વસ્તુ. આજે મેં કીધું કે અપડેટ કરવું બી બહુ જરૂરી છે, બહુ બધી રીતે એપ્લિકેબલ પણ છે. પણ બિહારની ચૂંટણી આવે એના 3 મહિના પહેલા બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા થાય. હવે આવનારા થોડા સમયમાં આસામ ને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવવાની છે, વેસ્ટ બંગાળમાં આવવાની, સોરી, તો એમાં થાય. ગુજરાતની ચૂંટણી હજી વાર છે. અમે પહેલી વાર જયારે એસઆઈઆર આવ્યું, જ્યારે આપણે સમજતા હતા કે એસઆઈઆર શું ચીજ છે, એ વખતે પણ આ કીધું હતું કે જ્યાં જ્યાં ચૂંટણી આવશે એના 6 મહિના પહેલા એ રાજ્યમાં આવશે. તો આ મને એવું લાગે છે કદાચ એસઆઈઆર મનસા સાચી અને સારી સરકારની કે બાને એક ફાઇનલ ફોર્મ ફૂલ પ્રૂફ વોટર લિસ્ટ ભારતનું તૈયાર થાય, પણ એનો જે અપ્રોચ અને પ્રક્રિયાનો જે સમય ટાઈમલાઈન જે છે એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે. જે આજે આખી મુવમેન્ટ વિરોધ પક્ષ તરફથી પણ ચાલી છે, એ શંકા એટલા માટે કે ભાઈ જ્યાં ચૂંટણી છે ત્યાં આવે છે, કેટલા એના નામ. બિહારમાં શું થયું તો પેલા 7 કરોડ, લોકસભા વખતે 7,89,00,000 વોટર્સ, અને એસઆઈઆર થયા પછી 7,24 થઈ જાય, એમાંથી 3,66 માઇનસ થાય, વળી પાછા 21 લાખ એડ થાય. કરો પ્રક્રિયા 100% દરેક વસ્તુની જરૂરી છે. ગુજરાતમાં પણ આપણી પાસે સાચો ડેટા, વિધાનસભાનો આંકડો અલગ હોય, લોકસભાનો આંકડો વોટર લિસ્ટનો અલગ હોય છે. પ્રક્રિયા કરી ફૂલ પ્રૂફ કે ભાઈ અહીંયા કોઈ ઘૂસપેઠીઓ વધી નથી ગયા, વધઘટ નથી થઈ, જેમ મૃતકો જોડે રાહુલ ગાંધીએ ચા પી લીધી. એટલે અને બીજું કે આપણે કમ્પ્લીટ ડિજિટલ ઇન્ડિયામાં જીવી રહ્યા છે. આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા ઇઝીલી અવેલેબલ છે ડેટાની પણ. તો ડેટાનું પણ ડુપ્લિકેશન ના થતું હોય અને સતત વસ્તુ અપડેટ થતી રહે, એ પ્રમાણે જોવા જાવ તો આ એસઆઈઆર અત્યારના આ મુદ્દે કેટલા અંશે જરૂરી છે. અથવા રાતોરાત જેમ પહેલો ફેઝ પહેલા બિહાર પાયલોટ કર્યું, હવે 12 રાજ્યો કરશું, પછી ફેઝ 3 આવશે, એમાં કદાચ આખું ઇન્ડિયા આવરી લેવામાં આવશે. આ બધું જ કરવા માટે મારું એવું માનવું હતું કે આખી પ્રક્રિયા સમગ્ર ભારત વર્ષ માટે પેરેલલ ચાલે અને લગભગ 1 થી 1.5 વર્ષ ચાલે, જેથી જે રાજ્યમાં ચૂંટણી આવતી હોય એને બીજી કોઈ રીતે અફેક્ટ ના થાય. કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં લાગેલું આખું ઇલેક્શન કમિશન બધું પડતું મૂકીને અત્યારે આ પ્રક્રિયા કરે તો બહુ બધી રીતે, એટલે મને એવું લાગે જે વિરોધ પણ થઈ રહ્યો છે. અમારે તમે જોયું તો પીએમસીએ તો 2 નવેમ્બરે રેલી કાઢવાની વાત કરી. કોંગ્રેસ આખો મુદ્દો પહેલા બહુ ઉછાળ્યો, બિહારમાં ઉછળ્યો બી ખરો, પણ એ મુદ્દો ચાલ્યો નહીં અને ગ્રાઉન્ડ ઉપર મુદ્દા ભટકાવા માંડ્યા. અત્યારે બિહારનું ચૂંટણી આખી એક અલગ દિશામાં જતી રહી, જાતિ, જ્ઞાતિ, ધર્મ, બીજું ત્રીજું, પહેલા એસઆઈઆર થી ચાલુ. સેમ જેમ લોકસભામાં કોન્સ્ટિટ્યુશન, સંવિધાન બચાવ, રિઝર્વેશન આ લોકો કરી નાખશે. એટલે મને એવું લાગે છે કે આને ચુનાવી મુદ્દો બનાવ્યા વગર દેશ હિતમાં તમે જે ભારતના નાગરિક તરીકે વોટર આઈડી અને વોટ આપવો ભારતના નાગરિક માટે જે સૌથી પહેલો જન્મસિદ્ધ અધિકાર છે 18 વર્ષથી ઉપરના માટે, એ રીતે આ એક દેશ હિતની દ્રષ્ટિએ જુઓ તો એસઆઈઆર જરૂરી છે, મારું હજી બી માનવું છે. પણ એક જ વસ્તુ, ટાઈમલાઈન છે. બીજું, આટલી જલ્દી પ્રક્રિયા જેમ આજે જાહેર થયું અને ગુજરાતનું કેલેન્ડર આપણે આવી ગયું કે 8મી ફેબ્રુઆરી તો પહેલું ડ્રાફ્ટ આપણી સામે આવી જશે. હવે માનો કે આજે હું ઓક્ટોબરના એન્ડમાં અહીંયા છું, કાલે સવારે હું 4 મહિના માટે ફોરેન જતો રહું, મારું નામ હશે 2003ના વોટર લિસ્ટમાં મારું નામ છે તો કદાચ એઝ ઇટ ઇઝ પડ્યું રહેશે. પણ કદાચ કોઈ એવું હોય 2003માં જેનું નામ નથી અને 4 મહિના માટે એ માણસ ભારતની બહાર જતા રહે, તો શું એ વોટર લિસ્ટથી બહાર નીકળી જશે આવનારા 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે? એ શું? એટલે આ બધી મને એવું લાગે છે બહુ જ ઓપન લૂપહોલ હજી છે. આ વિરોધ અમથો નથી થતો. પ્રક્રિયા મેં કીધું એક ફોર્મલ પ્રોસેસથી જો કરવામાં આવે તો કદાચ આ રાષ્ટ્રહિતની વાત છે. આપણી પાસે આજની તારીખમાં દેશનો સાચો આંકડો બી પોપ્યુલેશન નથી. આપણી વસ્તી કેટલી? 142 કરોડ, 143 કરોડ, 144 કરોડ. એક ક્યારે આવશે 18 વર્ષથી ઉપરનું વોટર આઈડી બનશે, વત્તા આપણી પાસે જે જન્મ મરણના દાખલા હોય એના આધારે. તો આમ ફૂલ પ્રૂફ પ્રક્રિયાથી સરકારે આને લેવું જોઈએ. અને હજી પણ ઇલેક્શન કમિશને મને લાગે છે કે આને જેવું કહું છું કે આ પ્રક્રિયા 1 થી 1.5 વર્ષ ભારત વર્ષમાં ચાલવી જોઈએ, રાજ્યો પ્રમાણે પણ નહીં. નો ડાઉટ કામ ઇલેક્શન કમિશનનું. એટલે મને એવું લાગે છે કે હજી પણ હવે તો એસઆઈઆર ડિક્લેર થઈ ગયું છે. કાલથી ગુજરાતમાં તમારા ઘરે ઘરે બીએલઓ પણ આવવા માંડશે અને મતદાર યાદીની જેમ નોંધવા પણ માંડશે. વિરોધ પક્ષ કેમ વિરોધ કરશે એ આપણી સામે છે. સત્તા પક્ષ આનો શું ફાયદો લઈ છે ખબર નથી મને, કારણ કે ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે. એ સત્તા પક્ષના ઈશારે જો ચાલતી હોય તો
તો સત્તા પક્ષ આનું ગર્વ લઈ લેશે કે અમે કરવા જઈ રહ્યા છે, સરકાર આવું કરવા જઈ રહ્યા છે. પણ એ તો સ્વાયત્ત સંસ્થા છે, એને સરકાર સાથે કોઈ લેવા દેવા હોવો જોઈએ નહીં. અત્યારે આપણે ભાજપને અને કોંગ્રેસને સાંભળીએ એટલે આપણી સામે આવી જશે કે સત્તા પક્ષ શું કહેવા માંગે છે અને વિપક્ષ શું કહેવા માંગે છે. બિલકુલ જ્યારે બિહારની વાત થતી હોય ત્યારે બિહારનું જે ઇલેક્શન જાહેર થયું નિકુલભાઈ, તેની પહેલાંથી જે રાહુલ ગાંધીએ એક વિરોધ કર્યો હતો કે ના જે વોટ ચોરી અત્યારે તો થઈ રહી છે તેવી બાબત પણ કહી હતી, વોટર લિસ્ટને લઈને પણ ક્યાંક સવાલ કર્યો હતો. અને ત્યારબાદ જ્યારે SIR લાગુ થયું અને હવે ક્યાંક 12 જેટલા રાજ્યોમાં પણ હવે SIR પ્રક્રિયા થશે, કઈ રીતે આપ હવે તેને જોઈ રહ્યા છો? આ બધું વસ્તુને આપણે કોટ કરીએ તો આઈ થિંક મહારાષ્ટ્રના જે ચૂંટણી થયા ત્યાર પછી જે લોકસભાના પરિણામ અને વિધાનસભાના પરિણામોમાં જે તફાવત આવ્યો, તો કોંગ્રેસ દ્વારા એક ઇન્ટેન્સિવ રિસર્ચ કરવામાં આવ્યું અને ખાસ કરીને રાહુલ ગાંધીજીના ટીમ દ્વારા ચૂંટણી કમિશનને જે 11 પ્રશ્નો પૂછવામાં આવ્યા એમને જવાબ નતા મળ્યા. અને ત્યાર પછી ચૂંટણી કમિશન આનંદ પાનંદમાં વિડીયો ફૂટેજ 45 દિવસની અંદર નાશ પામવાનો એવો જે નિર્ણય લીધો, એ કયા અનુસંધાનમાં લીધો, કયા સંજોગોમાં લીધો, એ બધા પ્રશ્નો કોંગ્રેસને સતાવી રહ્યા હતા. કારણ કે આજે ડિજિટલ યુગમાં તમે વિડીયો રેકોર્ડિંગ ના સાચવી શકો એ એક મોટો પ્રશ્ન ચિહ્ન હતો. કારણ કે એમાં ઉજાગર એવું થવાનું હતું, અમને એવું લાગે છે કે ચૂંટણી પંચ કશે ને કશે કશું સંતાડી રહી છે. એના ભાગરૂપે જ્યારે રાહુલ ગાંધીજીના ટીમે વોટર્સના ડિજિટલ લિસ્ટ માંગ્યા તો એવી આપવાની ના પાડી. તો એક પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીને આઈડેન્ટિફાઈ કરીને જ્યારે ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થયું તો એની અંદર ડુપ્લિકેટ વોટર્સ જોવા મળ્યા, એની અંદર ઇનવેલિડ એડ્રેસીસ વાળા વોટર્સ જોવા મળ્યા. તમે જુઓ તો XYZ લખ્યું હોય એડ્રેસમાં, કોઈ જગ્યાએ નંબર લખી દીધો હોય. બલ્ક વોટર્સ એક જ એડ્રેસ પર 70-80 લોકો રજીસ્ટર થયા હોય. ઇનવેલિડ ફોટોસ તમે જો જે ફોટાવાળી મતદાર યાદી હોય એની અંદર મોટો સ્પષ્ટ ફોટો હોય છે, પરંતુ એક નાનો અમથો ફોટો તે ઓળખાય નહીં એવા ફોટાઝ હોય. અને ફોર્મ 6 જે ફક્ત ને ફક્ત નવા વોટર્સ માટે ઉપયોગ થતા હોય એવા બી ઉપયોગ જોવા મળે કે જ્યાં 70 વર્ષના વયોવૃદ્ધ લોકો બી ફોર્મ 6 ભરીને પોતાના મતદાર યાદીની અંદર નામ નોંધાવી રહ્યા હતા. તો આવા ઘણા બધા ઉદાહરણ સાથે જ્યારે કોંગ્રેસે ઇન્વેસ્ટિગેટ કર્યું તો અમને એવું લાગ્યું કે કશે ને કશે આ એક જાતની વોટની ચોરી એટલે કહેવાય. કારણ કે જે વોટો થકી તમે તમારા પ્રતિનિધિને ચૂંટો છો એ કશે ને કશે આવા ફેક વોટર્સ ને ડુપ્લિકેટ વોટર્સ દ્વારા એને તમારા યોગ્ય પ્રતિનિધિને ચૂંટવામાં મદદરૂપ નથી થઈ રહ્યું. તો એને કન્સિડર કરીને વોટ ચોરીનો એક કોન્સેપ્ટ રાહુલ ગાંધીજી લઈને આવ્યા અને ચૂંટણી પંચ આમાં આનંદ પાનંદમાં SIR લઈને આવી. આપણને બધાને ખબર છે કે બિહારની ચૂંટણીની અંદર શું પરિસ્થિતિ થઈ ને સુપ્રીમ કોર્ટમાં કયા દાવાઓ થયા, 65 લાખ જેટલા વોટરોને શું કહેવાય કે ચૂંટણી કમિશને કઈ રીતના જાહેર કર્યા હતા. તો આ બધી વસ્તુની વચ્ચે એટલું જ કહીશ કે સિસ્ટમેટિક આ જે SIR છે એ દેશ માટે જરૂરી છે, પણ આની પાછળ જે મૂળભૂત ઉદ્દેશ્ય છે, જો વોટર લિસ્ટને સારી રીતે સારા રૂપમાં તૈયાર કરવાનો હોય તો આવકારદાયક પગલું છે. એટલે એમ પણ કહી શકાય નિકુલભાઈ કે એક ઇનિશિયેટિવ તમે લીધો પછી આ શરૂઆત થઈ તેમ? ડેફિનેટલી અમે એનો ક્લેમ લઈશું જ, કારણ કે રાહુલ ગાંધીજી દ્વારા સતત આ મુદ્દો ચૂંટણી પંચને ચૂંટણી પંચ એમ કહે છે કે 1951 થી 2004 સુધીમાં 8 વખત થઈ હતી, 2003માં લાસ્ટમાં થઈ હતી, એટલા માટે અમે આ શરૂઆત કરી છે. તો તમને શ્રેય ના આપવો હોય તો કોઈ વાંધો નથી, પરંતુ અમે જે અમારા ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે બે વાર રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એની અંદર જે તથ્ય આધારિત જે વાતો મૂકવામાં આવી એનાથી તો સ્પષ્ટ થાય છે કે કશે ને કશે ચૂંટણી આયોગ પોતાના જે મૌલિક પ્રક્રિયા છે એમાં કશે ને કશે ઊણી ઉતરી છે અને જે વોટરો રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એમાં કશે ને કશે શું કહેવાય કે મિસયુઝ ઓફ સિસ્ટમ, મિસયુઝ ઓફ ડિજિટલાઇઝેશન નો બી જે ઉજાગર થયું છે એ સ્પષ્ટ થાય છે. ઓકે, હેમંતભાઈ, ડોક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ, જ્યારે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચની એક મહત્વની જાહેરાત જે થઈ છે SIRને લઈને, કે જે બિહારમાં તો જે એક શરૂઆત થઈ હતી એ ક્યાંક સક્સેસ થઈ, એટલા માટે હવે 12 જેટલા રાજ્યોમાં પણ કરવામાં આવશે. નો ડાઉટ કે જેમાં જે અમુક જ રાજ્યો એવા છે કે જેમની પહેલાં જે ચૂંટણી આવવાની છે, જેમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડુચેરીનો જે એક સમાવેશ તો થાય છે અને ત્યારબાદ અન્ય રાજ્યોનું પણ ઇલેક્શન છે. પણ આ જે SIR પ્રક્રિયા હતી
એ બહુ જરૂરી હતી, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કારણ કે ઇલેક્શન કમિશને કહ્યું કે ના, લાસ્ટમાં 2003માં થઈ હતી અને ત્યારબાદ એમ કહેવાય ને કે આઈ થિંક 22 વર્ષ પછી અત્યારે હાલ તો જ્યાં થઈ રહી છે 22 કે પછી 21 વર્ષ, કે જેમાં આ બધું હવે રિઝલ્ટ લાવવું જરૂરી છે. એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે અમે જે એક અભિયાન શરૂ કર્યું, જે નિકુલભાઈએ પણ કહ્યું કે મહારાષ્ટ્ર અને લોકસભાના જે રિઝલ્ટમાં જે ડિફરન્શિએટ થયું અને એના પછી ક્યાંક ખબર પડી કે આવું પણ થઈ શકે છે અને એટલે શરૂઆત કરી. અને બીજી બાજુ જે ઇલેક્શન કમિશન એમ કહી રહ્યું છે કે ના, જરૂરી પ્રક્રિયા હતી એટલે અમે તો શરૂ કરી. આપની પ્રતિક્રિયા? ભાઈ, સૌપ્રથમ તો મારા પરમ મિત્ર પ્રશાંતભાઈ, નિકુલજી, આપ સૌને, આપણા દર્શક મિત્રોને સૌને છઠના, લાપાચમના અને દિવાળીના ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. એસઆઈઆર ની વાત નીકળી છે ત્યારે મને એવું ચોક્કસપણે કહેવાનું મન થાય કે ઇલેક્શન કમિશને આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બિહારમાં જૂનમાં શરૂ કર્યું હતું, 24-25 જૂનની આજુબાજુ. રાહુલ ગાંધીએ એ પછીના લગભગ 25 દિવસ પછી પહેલા જ એમણે વોટ ચોરીના આખા એક એલિગેશન સાથેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું. એટલે હું ઇન્સાઇડ થાય એ વાત કરતા ઇલેક્શન કમિશન વોઝ મોર પ્રિપેર્ડ અને સ્ટાર્ટેડ ધી એક્સરસાઇઝ અર્લી. ઇલેક્શન કમિશને આ એક્સરસાઇઝ પહેલા શરૂ કરી હતી અને હકીકતમાં જોવા જાવ તો રાહુલ ગાંધીનો જે આખો કેમ્પેન હતું વોટર ફ્રોડ માટેનો, એનો જો સૌથી વધારે અસરકારક જવાબ હોય તો તે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે. તમે કહ્યું તે પ્રમાણે 2003માં છેલ્લે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થયું, એ પછીનો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નહોતું થયું. જે જરૂરી પ્રશાંતભાઈએ કહ્યું તે પ્રમાણે એટલા માટે છે કે કેટલાય લોકોના ડેથ થયા હોય, કેટલાય લોકો માઇગ્રેટ કરી ગયા હોય, કેટલાય લોકોના ફેક વોટર લિસ્ટમાં ઇન્ક્લુઝન થયા હોય. મારી પાસે આ એક પશ્ચિમ બંગાળનો રિપોર્ટ છે અને એ પશ્ચિમ બંગાળનો રિપોર્ટ એવું કે છે ઇવન ઓગસ્ટ 2025માં પશ્ચિમ બંગાળમાં ફેક આધાર કાર્ડ બનાવવાના સેન્ટર્સ કલકત્તામાં, અને કલકત્તામાં એક બાંગ્લાદેશી એક્ટ્રેસ એનું પોતાનું ફેક આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને અહીંના આપણા ઇન્ડિયન ડોક્યુમેન્ટ પકડાયા. આવું તો કેટલાય, આખું મારી પાસે લગભગ 5 પાનાનું પશ્ચિમ બંગાળનું લિસ્ટ છે. તમે જુઓ કે છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં હજારોની સંખ્યામાં આવા ફેક આધાર કાર્ડ બનાવતા, ફેક વોટર આઈડી બનાવતા આવા અનેક સેન્ટરો બાંગ્લાદેશની બોર્ડરની નજીકમાં અને જુદા જુદા જિલ્લાઓમાં પશ્ચિમ બંગાળમાં પકડાયા છે. હવે આવા વોટર્સ જયારે બીજા દેશના નાગરિકો છે, ખાસ કરીને બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ છે, એ લોકો જયારે તમારા વોટર્સ લિસ્ટમાં ઇન્ક્લુડ થઈ જાય ત્યારે આપણી આખી લોકશાહી પ્રક્રિયાની તંદુરસ્તીને અસર પહોંચે છે. પ્રશાંતભાઈનો એક વેલિડ પોઈન્ટ હતો કે હું 4 મહિના માટે દાખલા તરીકે બરગમ જોતો ને આ એસઆઈઆર હમણાં ઓક્ટોબરમાં શરૂ થશે અને ફેબ્રુઆરીમાં પૂરું થઈ જશે તો મારે શું કરવાનું? એનો જવાબ જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો. એમણે એમ કહ્યું કે દાખલા તરીકે કોઈ માઇગ્રેટ થાય તો they can very well visit the website, they can include their name into the website અને એ સાથે સાથે એમના ચેક એન્ડ વેરિફિકેશન પણ ડોક્યુમેન્ટ એ ત્યાં વેબસાઇટ પર થઈ જશે. એટલે ઇન્ક્લુઝન એ રીતે પણ તમે માઇગ્રેટ થાવશો પણ તમને તમારું જે વોટર લિસ્ટમાં નામ છે ને કોઈ પર્ટિક્યુલર કન્સ્ટિટ્યુએન્સીમાં રાખવું છે તો there is an option for that. એટલે એ શંકાનું પણ નિવારણ થઈ જાય છે કે દાખલા તરીકે કોઈ 4 મહિના માટે બરગમ જઈએ તો whether that person will be excluded. આમ તો સંખ્યા એની ઘણી ઓછી હોય, આમ તમે જુઓ તો ઓવરઓલ પોપ્યુલેશનના કમ્પેરિઝનમાં કદાચ 0.1% પણ ના હોય કે જેવાનું આવું માઇગ્રેશન થતું હોય ટેમ્પરરી 2 કે 4 મહિના. પણ એનું પણ સોલ્યુશન જ્ઞાનેશ કુમારજીએ આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે અને મને એવું ચોક્કસપણે લાગે છે કે બિલકુલ. અને ખાસ અગત્યની વાત તો એ છે કે જેના માતા પિતાના પણ 2003ના વોટર લિસ્ટમાં નામ છે એવા પરિવારજનોના તો બધા જ લોકોના નામ દાખલા તરીકે ઇન્ક્લુડ કરવાના છે તો એમાં કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. અને આ વખતના ડિસેમ્બર 2025 સુધીમાં દાખલા તરીકે ફેમિલીની મુલાકાત માટે ડીએલઓ આવે છે, જેને બુથ લેવલ ઓફિસર આપણે કહીએ, એ તમારા ઘરે આવે છે અને કોઈકની 18 વર્ષની ઉંમર ડિસેમ્બર 2025માં પતે છે તો એનું દાખલા તરીકે નામ વોટર લિસ્ટમાં ઇન્ક્લુડ કરવું છે તો એ જ વખતે એનું બર્થ સર્ટિફિકેટ અને જરૂરી વિગતો લઈને એને એ જ વખતે એમાં એડ થઈ જશે. સાથે સાથે એટલા બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ આમાં એસઆઈઆરમાં ગોઠવ્યા છે કે દાખલા તરીકે એક વખત પ્રોવિઝનલ લિસ્ટ તમારું પબ્લિશ થશે એ પછી તમારે કોઈ પણ પ્રકારનો વાંધો છે તો તમે જે ઇલેક્શન રિટર્નિંગ ઓફિસર છે એસએમબીનો એની અંદર તમે તમારી કમ્પ્લેન કરી શકો.
ત્યાંના સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એની ઉપરના લેવલના એને પણ તમે તમારી અપીલ કરી શકો. એ પણ ના થાય તો કલેક્ટર લેવલે તમે આ અપીલ કરીને અથવા તો સ્ટેટ ઇલેક્શન ઓફિસરને પણ આખરે તમે અપીલ કરીને તમારું નામ, તમને કોઈ પણ પ્રકારનું ગ્રીવન્સીસ હોય તમે ઇન્ક્લુડ કરાવી શકો છો. મને એવું ચોક્કસપણે લાગે છે કે જ્યાં સુધી બિહારનો પ્રશ્ન છે ત્યાં સુધી 2003માં જયારે આ એસઆઈઆરની એક્સરસાઇઝ થઈ ત્યારે પણ આ જ રીતે ઇન્ટેન્સિવ રિવિઝન જૂન 2003માં શરૂ કરેલું, સપ્ટેમ્બર 2003માં પૂરું કરી અને પછી ત્યાં નવેમ્બરમાં 2003માં ઇલેક્શન બિહારમાં થયેલા. એ જ પ્રમાણેની પ્રોસેસ આ વખતે હતી. પરંતુ આખા ઇલેક્શનને એક બીજી દિશામાં લઈ જવા માટે આપણી આખી લોકશાહી પ્રક્રિયામાં એક મોટી શંકા ઉભી કરવા માટેનું એક આખું વ્યવસ્થિત જે પ્રમાણેનું કેમ્પેન ચાલ્યું. પણ મને એવું લાગે છે કે અત્યારે જયારે બિહાર ઇલેક્શન થઈ રહ્યું છે ને ત્યારે ના તો કોંગ્રેસ, ના રાહુલ ગાંધી, ના રાષ્ટ્રીય જનતા દળ તમને ઇલેક્શનમાં મુદ્દો દેખાતો નથી. આજે બિહારમાં આજે જ્ઞાનેશ કુમારજીએ પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કહ્યું કે બિહારમાં 68 લાખ મતદારો દાખલા તરીકે કમી થયા. અત્યારે 7,89,000 હતા, એમાંથી ઘટીને 7,24,000 જેટલા મતદારો થયા. એક પણ અપીલ એ પછીના જેના ડિલીટ થયા છે એની સામે રજીસ્ટર નથી થઈ. બિલકુલ. એનો મતલબ શું થયો કે બધી જ પાર્ટીના બુથ લેવલ એજન્ટ, દરેક પાર્ટીના બુથ લેવલ એજન્ટ હોય, કોંગ્રેસના પણ હોય, ભારતીય જનતા પાર્ટીના હોય, આરજેડીના હોય, જેડીયુના હોય, પણ જેના નામ લિસ્ટમાંથી ડિલીટ થયા છે એની ઇન્ક્લુડ કરવા માટે અપીલ. પહેલા જે પ્રોવિઝનલ લિસ્ટ પબ્લિશ થયું એ પછી જે અપીલો થઈ એમાં લગભગ 150-150 મેક્સિમમ. ઓકે, એટલે એના પછી નથી થઈ. એના પછી એક પણ અપીલ નથી થઈ. ઓકે હેમંતભાઈ, એકદમ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ. એટલે આ બાબતને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી, તમે એમ કહી રહ્યા છો ને? એટલે હું એવું માનું છું કે એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ પાસેથી એવી ચોક્કસપણે આશા રાખી શકાય કે, અને મને નિકુલભાઈનું એ સ્ટેટમેન્ટ કરું, આઈ વુડ વેલકમ ઇટ, કે એમણે એમ કહ્યું કે એસઆઈએફની પ્રક્રિયા સારી વસ્તુ છે અને એ થવી જોઈએ. એના કઈ રીતે કરવી ના કરવી એ માટેના મતાંતરો હોઈ શકે, એને માટેના સજેશન પણ હોઈ શકે, પરંતુ લોકશાહીની તંદુરસ્ત પ્રક્રિયા વિચાર કરો, બિહારમાં 68 લાખ મતદારો ડિલીટ થઈ જાય એટલે હાઉ મચ બીગ ઇઝ ઇન્ક્લુઝન ઓફ ફેક વોટર્સ ઇનસાઇડ અવર ડેમોક્રેસી. ઓકે અમિતભાઈ, આપને રોકવા માંગુ છું. મારી જોડે થોડોક સમય ઓછો છે. નિકુલભાઈ, જે રીતે તમે કહેતા હતા કે ના કોંગ્રેસે ઇનિશિયેટિવ લીધો, પણ એની પહેલા અત્યારે તો પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હતી, બટ હવે એવું એક આશા એવી તો ખરી ને કે ના હવે જે પણ આવશે બધું ફિલ્ટર વાળી અત્યારે તો જે તમામ આખી પ્રોસેસ હશે તેમ ચૂંટણી પંચની જવાબદારી છે કે દરેક પક્ષને જે બી જરૂરિયાતો છે એ વ્યવસ્થિત રીતે સારી રીતે આપે અને દરેકને ચકાસવાનો બી અધિકાર આપે. જે બી થાય એ જો સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે સારી રીતે થાય તો લોકશાહી માટે ખૂબ જ સરસ છે. કારણ કે ડિજિટલ મતદાર યાદી માંગવાની જ્યારે વાત આવે ત્યારે હંમેશા પક્ષને ના પાડવામાં આવે છે, તો આ એક યોગ્ય વસ્તુ નથી. અમે જાતે બી ઘણા બધા સર્ચ કર્યા છે તો એક નામ નાખવાથી ઘણી બધી જગ્યાએ રજીસ્ટર હોય છે, તો એવા જયારે રિપોર્ટ થાય છે તો એના પર બી વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન થવા જોઈએ એવું અમારે બી સ્પષ્ટ માનવું છે. આ બધી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને દરેક પક્ષને ઇક્વલ ફૂટિંગ મળવા જોઈએ. પ્રશાંતભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. જી અમનભાઈ, ખાલી 30 સેકન્ડ પ્લીઝ. એક જ વસ્તુ નિકુલભાઈ એક વાત કરી ત્યારે શરૂઆતમાં એમ કે 45 દિવસમાં રેકોર્ડિંગ ડિલીટ કરી નાખવાનું. મને એમ થાય દરેક કોન્સ્ટિટ્યુશનમાં મતદાર યાદી દરેક ઉમેદવારને મળતી હોય છે. બુથ લેવલના એજન્ટ પાસે ઇલેક્શન પહેલા મતદાર યાદી હોય અને એ પછી દાખલા તરીકે કઈ પણ ગ્રીવિયન્સીસ છે તમને 48 કલાકમાં એને માટેની કોઈ પણ કમ્પ્લેન હોય તો ઉમેદવાર કે બુથ લેવલ એજન્ટ એ આખી મતદાનની ગેરરીતિ સામે એ કમ્પ્લેન કરી શકે છે અને પછીનો 1.5 મહિનાનો સમય આપ્યો છે. બિલકુલ તમે 543 લોકસભાની બેઠકો કેટલું સ્ટોર કરવાનું થાય. હેમંતભાઈ, મારી જો થોડોક સમય ઓછો હું આપને રોકવામાં આવ્યું હતું. પ્રશાંતભાઈ, બે સવાલ ટૂંકમાં જવાબ આપજો. એક કે આનો પોઝિટિવ આઉટકમ આવશે તો ખરી, પણ બીજો એક સવાલ એ પણ કે શું આ મુદ્દો પણ બિહાર ઇલેક્શનમાં ગુંજશે ખરી? સવાલ નંબર 2 માં એવું છે કે બિહારમાં આ મુદ્દો ઉછાળવાનો અને ચલાવવાનો પ્રયત્ન પુષ્કળ થયો, પણ વોટર લિસ્ટ જે રીતે બહાર આવ્યું એ પછી કોઈ અપીલ ના આવી, ઝીરો અપીલ. આજે ઈસી ની પ્રેસ કોન્ફરન્સમાં જ કીધું કે કોઈ ઝીરો અપીલ, એમ इसका मतलब ये सब लोग ने स्वीकार कर लिया. એ જે વાત થઈ આખી એના ઉપરથી એક વસ્તુ ક્લિયર છે કે મુદ્દો ચાલશે નહીં. અને બે રીતે છે, તમે સમજો આમાં
મેં શું કીધું કે તમે જો SIR પ્રમાણે વોટર લિસ્ટનો ડ્રાફ્ટ બહાર મૂકો છો, અપીલ નથી આવતી, તો જેના નામ ડિલીટ થયા છે તો શું એ લોકોને આપણે ઘૂસપેઠી સમજીને બિહારમાંથી કે દેશમાંથી કાઢી મૂકવાના છે? આપણે જે રીતે વાત, આ મૂળ મુદ્દો શું છે? ઘૂસપેઠીઓ વધી ગયા છે, ફરજી વોટર વધી ગયા છે, પહેલી વાર. બીજું, જેના નામ કપાયા છે તો ડુપ્લિકેશન ઓફ વોટિંગ હતું એ લોકોનું. ડુપ્લિકેશન છે કે મારા નામ 2 જગ્યાએ ચાલતા હોય, 2 અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીમાં, મેં ઘર શિફ્ટ કર્યું હોય ને એકમાંથી નીકળી ગયું તો મારું નામ પણ એ ડિલીટના લિસ્ટમાં પણ હોય અને પેલા લિસ્ટમાં પણ હોય. એટલે આ બહુ બધા પ્રશ્નો ઉપજાઈ કાઢે એવી વાત છે, બીજું કઈ નથી. એટલે મુદ્દો ક્યાંય ચાલવાનો નથી, કોઈ બી રીતે રાજકીય મુદ્દા ચાલવાનો નથી. એનું કારણ એ છે કે વોટર પોતે જાગૃત નથી. આજે આ મુદ્દો ત્યારે ઉછળે કે વોટરને નુકસાન થતું હોય અને વોટર જાગૃત થઈને રોડ ઉપર બહાર આવે કે ભાઈ આ ઇલેક્શન કમિશને અમારો અધિકાર છીનવી લીધો, તો આ મુદ્દો છે, બાકી મુદ્દો નથી. પોઝિટિવ આઉટકમ આવશે ને? સોરી, પોઝિટિવ આઉટકમ્સ આવશે આના? પોઝિટિવ એટલે મેં શું કીધું કે આના 2-3 ફાયદા તો છે જ. શુદ્ધિકરણ થઈ રહ્યું હોય. આજે તમે પોતે, આજે ગઈ લોકસભામાં તમે ક્યાં વોટ કર્યો હતો, પછી ગઈ વિધાનસભામાં ક્યાં વોટ કર્યો હતો, અને હવે આવનારી વિધાનસભામાં તમે ક્યાં વોટ કરવાના છો એની ક્લેરિટી તમારી પાસે હોય અને કોઈ એક સ્ટેન્ડ ક્લિયર થતું. ઘણા લોકો શું છે, તમે રહેવા ક્યાંક જતા રહો એ પછી અમારું વોટિંગ અહીંયા નથી, ક્યાંય નથી, લિસ્ટમાંથી ડિલીટ થઈ ગયું, એટલે અમારે તો વોટ નાખવાનો આવતો નથી. એ રીતે જે ડિજિટલાઇઝ્ડ પ્રક્રિયાથી સિંગલ, આજે જે મારું આધાર કાર્ડ નંબર સિંગલ છે, મારો આધાર કાર્ડ નંબર કોઈની પાસે નહીં હોય બીજા કોઈ રિપીટ ડુપ્લિકેશનમાં, એમ મારું એક ફિક્સ થઈ જશે કે મારો વોટ આ બૂથમાં જ નાખવાનો છે. તો હવે આવનારા 5-10 વર્ષ માટે જ્યાંથી નવું રિવિઝન ના થાય ત્યાંથી મારી પાસે એનો હક રહેશે. એટલે આઉટકમ પોઝિટિવ છે. આ વસ્તુ ખોટી છે જ નહીં. જ્યાં આપણે NRC નો મુદ્દો ઉછાળીએ, CAA નો મુદ્દો ઉછાળીએ, આનો મુદ્દો ઉછાળીએ, મુદ્દા બધા દેશ હિતમાં હોય, એનો અપ્રોચ કેવો છે એ જોવાનું હોય છે અને એનો ટાઈમલાઈન હોય છે. એવી શું ઉતાવળ આવી ગઈ હોય કે આ બધું 3 મહિનામાં ગુજરાતમાં કરી નાખવું છે? ગુજરાતમાં ચૂંટણી 2027માં છે, કોર્પોરેશનની ચૂંટણીમાં તો થવાની નથી. 27 ડિસેમ્બર ટાઈમ બધાને મળવો જોઈએ. આના પછી ઘણાને નુકસાન થશે, એ નુકસાની કોણ ભોગવશે એ અમારો પ્રશ્ન છે. ઓકે હેમંતભાઈ, 10 સેકન્ડ. પ્રશાંતભાઈ, આપણો આધાર કાર્ડ નંબર હોય ને તો આધાર કાર્ડ નંબર રાખીને બાકીની બધી ડિટેલ ફેરવીને પશ્ચિમ બંગાળમાં તો ફેક આધાર કાર્ડ બને છે. આપણો આધાર કાર્ડ નંબર હોય એનો એક નંબર રાખીને બાકીની બધી વિગતો ચેન્જ થઈને ફેક આધાર કાર્ડ પશ્ચિમ બંગાળમાં બને છે. કેન યુ બિલીવ ઇટ? આટલું બધું ફેક રેકેટ પશ્ચિમ બંગાળમાં ચાલી છે. એટલે હવે એ જોવાનું છે. જી બિલકુલ. એટલે હવે એ જોવાનું છે કે આગામી સમયમાં હવે કેવી રીતની પ્રક્રિયા ધરવામાં આવશે અને હવે પોઝિટિવ આઉટકમ્સ કેવી રીતના આવશે. તેની સાથે હેમંતભાઈ, પ્રશાંતભાઈ અને નિકુલભાઈ, ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા, અને સાથે જ જે રીતે ચૂંટણી કમિશન દ્વારા અત્યારે તો આ મુહિમ હાથ ધરવામાં આવી છે તે કેટલી હવે આગામી સમયમાં પોઝિટિવ રહેશે તે તો હવે જોવાનું જ રહ્યું. નમસ્કાર.